Hello and welcome to my channel Amazing આરાધના. સમયની સાથે સારું જીવન જીવવાના 5 ઉપાયો વિશે હું જણાવવાની છું. સમય સમય ગમે તેમ કરીને પસાર થવાનો જ છે. આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ મહત્વનું હોય છે, એ વધારે મહત્વનું હોય છે. સમય વીતી જાય છે, પણ એ વીતી ગયેલા સમયની યાદો હંમેશા આપણી સાથે રહેતી હોય છે. કહેવાનો મતલબ એમ છે કે સમયની સાથે એવી રીતે જીવો કે એ પળો, એ યાદો હંમેશા તમારી સાથે રહે. સમય નીકળી જાય છે, પરંતુ જો સમયની સાથે તાલ મિલાવીને જીવન જીવતા ન રહ્યું ને, તો પછી પાછળથી ફક્ત ને ફક્ત પસ્તાવો રહી જાય છે. માટે જીવનની નાની નાની ખુશીઓને છે ને એ માણતા શીખી જાઓ. નાની નાની પળોને માણતા શીખી જાઓ. કેમ કે જીવન જીવવાનું છે, જીતવાનું નથી. સારું જીવન જીવવાના 5 ઉપાયોમાં સૌથી પહેલા આવે છે સમય પર નિર્ણય લો. સમયસર યોગ્ય નિર્ણય લેવો બહુ જરૂરી બની જાય છે. જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો એ તમને ખૂબ જ ફાયદો કરતો હોય છે, બધા માટે સારું હોય છે. એક્ઝામ્પલ આપું કે તમે કોઈ ધ્યેય નક્કી કર્યું, તો એ ધ્યેય સુધી પહોંચવા માટે તમે એક પછી એક સ્ટેપ નક્કી કર્યા, બધું જ થઈ ગયું, પણ એની ઉપર અમલ કરવો બહુ જરૂરી છે. ને એ ત્યારે જ કરવું જોઈએ કે ભાઈ મેં ધ્યેય નક્કી કરી લીધું, મારા બધા સ્ટેપ થઈ ગયા છે, બધું બની ગયું છે, યાદી બની ગઈ છે, તો અત્યારથી જ મારે એની ઉપર કામ કરવાનું ચાલુ કરી દેવું છે, મારે એમાં મહેનત કરવાનું ચાલુ કરી દેવું છે, મારે એની ઉપર અમલ કરવાનું ચાલુ કરી દેવું છે. એટલે તમે તાત્કાલિક યોગ્ય સમયે જો યોગ્ય નિર્ણય લઈ લો તો એ તમને જરૂર તમારા ધ્યેય તરફ પહોંચવામાં તમને સફળતા અપાવે છે. અને ઘણી વખત એવું પણ બને છે કે તમે કોઈ નિર્ણય લીધો તો ખોટો પણ પડે, ભલે ખોટો પડે, પણ સમય પછી લીધેલા નિર્ણયની કોઈ કિંમત હોતી નથી. નંબર 2 છે કે તમે તમારો કિંમતી સમય કઈ જગ્યાએ આપો છો. આ બહુ મહત્વનું છે. આપણે બધા વિચારતા હોઈએ છીએ કે મને સમય જ નથી મારી પાસે, પરંતુ એ વિચારો કે તમે તમારો સમય છે એ કઈ જગ્યાએ આપો છો. સવારથી લઈને રાત સુધી તમે લખો કે તમે એક ટાઈમનું લખો કે તમે આ સમયે આ શું કર્યું. તો તમે જ્યારે આખા દિવસનું લખશો ને ત્યારે તમને ખબર પડશે કે તમે તમારો સમય છે ને કઈ જગ્યાએ આપ્યો છે. જો તમે તમારો સમય કોઈ ખોટી જગ્યાએ વાપર્યો હોય, ખોટા કામમાં વાપર્યો હોય, તો એને છોડી જે કાર્ય મહત્વના છે, જે કામ મહત્વનું, જે વસ્તુ મહત્વની છે એમાં તમારો સમય આપો. કેમ કે એ તમને ફાયદો કરશે સારું જીવન જીવવામાં. તમે જે તમારો સમય છે એ ખોટી વાતોમાં, બિનજરૂરી કામોમાં જે વાપરો છો એને ઓછો કરવાનું બહુ જરૂરી છે. કેમ કે જો તમે એ ઓછું કરીને સારા કામમાં, જે કંઈક સારી ક્રિએટિવિટીમાં તમારો સમય કાઢશો ને, તો એ તમને જીવન જીવવામાં મદદરૂપ થશે. એટલે તમે તમારો સમય કઈ જગ્યાએ આપો છો ને એ વધારે મહત્વનું હોય છે. નંબર 3, જે સમયે જે કામ કરવાનું હોય એ કરી લો. જ્યારે પણ તમને એવું લાગે કે મારે આ સમય પહેલા આ કામ કરી લેવું જોઈએ, તો એ તરત જ ચાલુ કરી દો અને તરત એ કામ ઉપર અમલ ચાલુ કરી દો અને એ કામ પૂરું કરી દો. કેમ કે સમય છે ને એ નીકળી જાય છે. જે કામ જે સમયે કરવાનું હોય એ જ સમયે કરવું જોઈએ. જો સમય નીકળી ગયો તો પાછળથી ફક્ત પસ્તાવો જ રહી જતો હોય છે. ધારો કે તમારો જે ભણવાનો સમય છે એ સમયે જો તમારે ભણ્યું નહીં તો પછી પાછળથી પસ્તાવો થાય ને. એટલે અમુક સમયે અમુક કામ કરવું જરૂરી છે, એટલે એ કામ કરી જ લેવું જોઈએ. સમયની સાથે રહીને કામ કરવાથી તમને છે ને એક પ્રકારનું સેટિસ્ફેક્શન થાય છે, સંતોષ થાય છે. અને સમયની સાથે ચાલવાથી તમારું જીવન જીવવું છે ને એ વધુ સરળ અને સહેલું થઈ જતું હોય છે. એટલે જે સમયે જે કામ કરવાનું હોય ને એ કરી જ લેવું જોઈએ. નંબર 4 છે કે સમય છે ને એ બધું જ સમજાવી દે છે. ઘણી વાર એવું બને કે કોઈ વ્યક્તિને આપણે ઘણું બધું સમજાવવાની કોશિશ કરી પણ એ સમજે જ નહીં, એને આપણું બધું ખોટું જ લાગે કે ભાઈ તમે જ ખોટા છો એમ. ત્યારે છે ને સમય પર છોડી દેવું જોઈએ. સમય એમને બધું છે ને એ સમજાવી દેતો હોય છે. કેમ કે સમય જે કામ કરે છે ને એ કામ કોઈ કરતું નથી. કહેવાય છે ને કે સમય બલવાન રહે. સમય બધું જ શીખવી દે છે. આપણે પણ કહેતા હોય છે
ઘણી વખત ગુસ્સામાં કે કોઈ રીતે કે ભાઈ કઈ વાંધો નહીં ન માને તો સમય આવશે ને એટલે એમને બધું સાચું ખબર પડી જશે અને બધું જ સમજાઈ જશે. ઘણી વખત કોઈ વ્યક્તિ કંઈ શીખતું ન હોય તો એનો સમય થશે એટલે એ બધું શીખી જશે. એટલે સમય ઘણી વખત આપણને બધું સમજાવી દેતું હોય છે અને સમય જે શીખવાડે છે ને એ કોઈ તમને શીખવાડતું નથી. નંબર 5 છે, સમય પર બદલાવું બહુ જરૂરી છે. એટલે કે સમય પ્રમાણે પોતાને બદલવું બહુ જરૂરી છે. પરિવર્તન સંસારનો નિયમ છે, આપણને બધાને ખબર છે. તો એ પ્રમાણે આપણે આપણા વિચારોને બદલવા જોઈએ, આપણે પોતાને બદલવાનો કોશિશ કરવી જોઈએ. કેમ કે આપણે જૂના પુરાણા વિચારોને લઈને જો બેઠા જ રહીશું તો આજની પેઢી સાથે આપણે તાલમેલ નહીં બેસાડી શકીએ. જો આજની પેઢી સાથે તમારે વ્યવસ્થિત તાલમેલ બેસાડવું હોય ને તો એના માટે જૂના વિચારો છોડીને આજના નવા વિચારો અપનાવવા છે ને એ બહુ જરૂરી છે. તમે પહેલા કેવું હતું કે તમે તમારા બાળકોને છે ને એ જ્યારે યંગ થાય છતાં પણ પહેલાના જમાનામાં તો ખીજાતા કે ગમે એ રીતે એને સમજાવવાની કોશિશ કરતા, પણ અત્યારની જનરેશનને તમે જો એવી રીતે કરવા જાઓ તો એ જનરેશન ઊંધી દિશામાં વળી જાય છે. એટલે અત્યારે શું છે કે તમારે એના ફ્રેન્ડ બનીને રહેવું બહુ જરૂરી છે. તમે એમ કહો કે આમ નહીં આમ જ કરવાનું તો એ નહીં ચાલે. તમારે તમારા બાળકોના મિત્ર બનવું પડશે, ફ્રેન્ડ બનવું પડશે, તો એ બધી તમને તમારી એના જીવન એના આખા દિવસમાં એ જે કંઈ કરે છે એ બધું તમને કહેશે જો તમે એના ફ્રેન્ડ બનશો તો. આવી રીતે બધા જ ફિલ્ડમાં તમારે તમારા વિચારસરણી, જે જૂની વિચારસરણી છે ને મૂકી અને અત્યારના સમયના જે વિચારો છે એ પ્રમાણે તમારે ચાલવું પડશે. ત્યારે તમે આજની પેઢી સાથે થોડો તાલમેલ બેસાડી શકશો. અને એવું નથી, સમસ્યાઓને દૂર કરવા માટે રસ્તો બદલવો જ જરૂરી નથી. પોતાને બદલાવવું, પોતાને બદલવું બહુ જરૂરી છે. એ હંમેશા યાદ રાખજો. એટલે જો સમયની સાથે રહીને આ બધા કામો કરતા કરતા તમે જો તમારું જીવન જીવશો, તમારા જીવનને માણશો, તો તમને એમ થશે કે ના, મેં મારું જીવન ખૂબ સરસ જીવ્યું છે. એટલે સમયની સાથે તાલમેલ સાધીને પોતાના ધ્યેય સુધી પહોંચીને એક સારું જીવન બધાએ જીવવું જોઈએ. સમય છે ને એ ખૂબ જ કિંમતી વસ્તુ છે. એનો ખૂબ જ સંભાળીને ઉપયોગ કરવો જોઈએ. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.